દિવ્યાંગ વ્યક્તિઓને ગુજરાત ભાજપ સંગઠનમાં વધુ તક આપવા માંગ ઉઠવા પામી છે। રાજકીય ક્ષેત્રોમાં દિવ્યાંગોને યોગ્ય પ્રતિનિધિત્વ આપવા અંગે રજૂઆત કરવામાં આવી છે। ગાંધીનગર ભાજપ બક્ષીપંચ મોરચાના ઉપપ્રમુખે પત્ર લખી રજૂઆત કરી દિવ્યાંગોને રાજકીય ક્ષેત્રે જવાબદારી અને નેતૃત્વની તક આપવાની અપીલ કરવામાં આવી છે। ભાજપના દરેક સ્તરે દિવ્યાંગોની સક્રિય ભાગીદારી વધારવાની માંગ કરવામાં આવી છે। વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, ગૃહમંત્રી, મુખ્યમંત્રી, પ્રદેશ પ્રમુખને પત્ર લખીને આ માંગ કરવામાં આવી છે। 30% વિકલાંગ છું। છેલ્લા 17 વર્ષથી હું ભારતીય જનતા પાર્ટીમાં વિવિધ સેવાઓનું કામ કરી રહ્યો છું। ત્યારે મને જ્યારે 17 વર્ષથી ધીરે ધીરે આગળ વધતા 17 વર્ષ થયા તો મેં એવું વિચાર્યું કે મારા જેવા કેટલા બી વિકલાંગ એવા હશે કે જે લોકોને આવી તકલીફ પડતી હશે। રાજકીય ક્ષેત્રે અને સંગઠનમાં પણ એ લોકોને કોઈ હોદ્દો આપવામાં આવતો નથી કે કોઈ પણ પ્રકારનું એમને મોટિવેશન કે એમને આગળ આવવા માટેની પ્રવૃત્તિ કરવામાં આવતી નથી। મને એવું લાગ્યું કે મને જો આવી તકલીફ હોય તો મારા જેવા બીજા કેટલા હશે કે જે લોકોને આવી તકલીફ હશે। વિકલાંગોને સંગઠનમાં તથા વિવિધ રાજકીય ક્ષેત્રે સમાવેશ કરવા માટે એક મોકો આપો, એ પણ કંઈ કરી બતાવે એમ છે ને દેશની સેવામાં એમનો પણ યોગદાન થાય એમ છે।